શ્રાવણ મહિનાને લઈને સુરતમાં એક્શનમાં આરોગ્ય વિભાગ। સુરતના તમામ ઝોનમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ। ઉપવાસમાં વપરાતા લોટ અને ફરાળી ચીજવસ્તુઓનું ચેકિંગ। લોટના નમૂનાઓને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા। રિપોર્ટ બાદ એકમના સંચાલક સામે કરાશે કાર્યવાહી। સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા આજે સુરત શહેરના દરેક ઝોનમાં અલગ અલગ ટીમ બનાવીને ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ બનાવી ફરારી લોટની કે ફરારી વસ્તુઓની ખાદ્ય વિક્રેતાઓ અથવા તો ઉત્પાદકોને ત્યાં આજ રોજ સંસ્થાની તપાસણી કરવામાં આવી રહી છે। અહીંથી જે મોરિયાના લોટ છે, પછી સિંગોડાનો લોટ છે, રાજગરાનો લોટ છે, ફરારી વસ્તુઓ છે વગેરેના નમૂના લઈ સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે આજ રોજ મોકલી આપવામાં આવશે અને સદર નમૂના ફૂડ સેફ્ટી એક્ટના અન્વયે 14 દિવસમાં આવી જશે એવી આવશે।